2024ની લોકસભાની ચૂંટણી ક્યાંક વિકાસની વાતો થઈ રહી છે તો ક્યાંક ધર્મની વાતો થઈ રહી છે. ઓપોઝિશન પાર્ટી, રૂલિંગ પાર્ટી, દરેક પાર્ટીઓ પોતપોતાના સ્ટેટમેન્ટ ઉપર ઉતરી આવ્યા છે અને કેવા એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે. અમુક વિકાસની વાતો કરી રહ્યા છે, ક્યાંક એકબીજા ઉપર જીતવાના દાવા પણ સાથે કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતમાં વિપક્ષોમાં બેઠેલી પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી ક્યાંક એવા દાવા કરી રહી છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 સીટ લઈ જવા જઈએ. અમુક એવી ઘણી બધી સીટો ઉપર અમે જીત મેળવી શકીશું. જ્યારે ભારતીય જનતા પાર્ટી એમાં એમના સુપ્રીમો નરેન્દ્રભાઈ મોદી અને એમના અનેક દિગ્ગજ નેતાઓ અને નાના મોટા કાર્યકરો, દરેક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દરેક કાર્યકરો એવો દાવો કરી રહ્યા છે કે આ વખતે અમે 400ની પાર અમે જઈશું. અને ગુજરાતમાં પણ 2019ની જેમ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી લઈ જશે, આવા દાવા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે દાવા તો જો કે કરવાના હોય છે, દરેક પાર્ટી, ઓપોઝિશન પાર્ટી, રૂલિંગ પાર્ટી, દરેક લોકો આવા દાવા કરવાના હોય છે. પરંતુ આ બધાની વચ્ચે લોકો શું કહી રહ્યા છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર હોય છે. આ વખતે કદાચ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જે દાવા કરી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક દરેક લોકોને શંકા તો રહેલી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કહેતી હોય છે એમાં લોકોને વધારે શંકા નથી હોતી, કેમ કે નરેન્દ્ર મોદી જે કહી રહ્યા હોય છે કે આ વખતે 400 પાર, તો લોકોને પણ લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર શક કરવા જેવું કંઈ હોતું જ નથી, શંકા કરવાની કંઈ જરૂર નથી. જો મોદી સાહેબ કહી રહ્યા છે તો આ વખતે કન્ફર્મ 400 પાર આ લોકો જતા રહે છે. અને ગુજરાતમાં પણ જો 2019માં જો 26માંથી 26 સીટ લઈ ગયા હોય તો આ વખતે તો ભારતીય જનતા પાર્ટીનો અનેક એવો માહોલ છે. ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત બની ગઈ છે. તો આ વખતે પણ આ લોકો 26માંથી 26 સીટ લઈને જ જશે, એમાં લોકોને વધારે કંઈ શંકા નથી હોતી. और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं, बीजेपी को 370 सीट और एनडीए को 400 पार. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે જે 26 સીટો છે એમાં એક સીટ જેવી છે કે જે થોડીક ડાઉટફુલ કહી શકાય, અને એ છે ભરૂચ લોકસભાની બેઠક. એ ચૈતર વસાવાના કારણે થોડીક ડાઉટફુલ લાગે છે, કદાચ ભારતીય જનતા પાર્ટી એમાં નહીં જીતી શકે એવું વચ્ચે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે. એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. રાજકારણમાં દરેક રાજકીય પક્ષનો જીતનો આધાર છે એ છે એમના કાર્યકરો. એમના કાર્યકરો કેટલા લાગણી સાથે, કેટલું મન લગાવીને, કેટલા ઉત્સાહથી કામ કરે છે, ચૂંટણીઓમાં જીતવા માટે કઈ રીતનો લોક સંપર્ક કરે છે, કેટલી મહેનત કરે છે, એના આધારે દરેક પક્ષ જીતતો આવતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં આવું તમને વધારે જોવા મળતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક ઉત્સાહથી દરેક કાર્યકર તમને કામ કરતો તમને જોવા મળતો હોય છે. અને દરેક ગામડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બેસેલા જ હોય છે. હંમેશા તેઓ એક્ટિવ પણ રહેતા હોય છે. જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં તમને આવું વધારે જોવા નહીં મળતું. અને આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની થોડીક રણનીતિ અલગ રહેલી છે. અને એક થોડુંક કારણ છે કે આવા બધા કાર્યકરો છે એ વધારે ભારતીય જનતા પાર્ટી જોડે છે. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી એ સત્તાધારી પક્ષ છે, એટલે સ્વાભાવિક છે કે જેની જોડે સત્તા હોય તો તેની સાથે લોકો પણ વધારે જોડાયેલા હોય, કેમ કે અનેક એવી ફેસિલિટી પણ મળતી હોય છે. પરંતુ બીજું જે કારણ છે કે ભારતીય જનતા પાર્ટી માટેના કાર્યકરો હંમેશા ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે, એમના માટે હંમેશા કામ કરતા રહે છે. એનું જે મુખ્ય જે કારણ રહેલું છે એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની એક અલગ એવી ઇમેજ બનાવી દીધી છે કે જો તમે પક્ષ માટે ઈમાનદારીપૂર્વક, વફાદારી સાથે જો કામ કરશો તો પક્ષ તમારી કદર કરશે. અને આ જ આશાથી ઘણા બધા કાર્યકરો કેટલોય સમય પોતાનો આપી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા, અને એના કારણે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ મજબૂત તમને જોવા પણ મળે છે. અને કાર્યકરો માટે એ ખાલી આશાઓ નહીં, પરંતુ ઘણીવાર એ આશાઓ પૂરી પણ થયેલી છે. અનેક એવા ઉદાહરણો તમે જોશો ભારતીય જનતા પાર્ટીમાં કે જે કશું જ નહોતા, એમને ભારતીય જનતા પાર્ટીએ બહુ મોટા બનાવી દીધા, કેમ કે એમને થોડું ઘણું પક્ષ માટે કામ કર્યું હતું. એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને કંઈક આશા હોય છે, ક્યાંક તેના દિલના ખૂણામાં એક આશા બેઠેલી હોય છે કે પક્ષ ક્યારેક અમારી કદર કરશે અને અમને કંઈક એવો હોદ્દો આપી દેશે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ છે કે જે કંઈક હોદ્દો લઈને બેઠેલા હોય છે
એમને પણ હંમેશા ડર બેઠેલો હોય છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અમને નીચે પણ બેસાડી દેશે. જેમ કે વિજયભાઈ રૂપાણી એક સમયે મુખ્યમંત્રી હતા, અચાનક ઉપરથી ઓર્ડર આવ્યો કે તમારે હવે રાજીનામું આપવાની જરૂર છે, તો રાજીનામું આપી દીધું. અને ત્રીજી હરોળમાં બેઠેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એમને અચાનક ધારાસભ્યમાંથી ડાયરેક્ટ મુખ્યમંત્રી બનાવી દીધા. તો આ છે ભાજપની રણનીતિ, અને આ જ રણનીતિના આધારે ભારતીય જનતા પાર્ટી જીત મેળવે છે અને એના કાર્યકરો હંમેશા ઉત્સાહથી કામ કરતા જોવા મળતા હોય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કેસમાં પણ આવું જ જોવા મળ્યું છે. નીતિન પટેલ એક ભાજપમાં એક દિગ્ગજ નેતા કહી શકાય કે જે નાયબ મુખ્યમંત્રી રહેલા છે અને એક દિગ્ગજ નેતા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અચાનક જ ટિકિટ નથી આપી, છતાં પણ નીતિનભાઈ પટેલ કંઈ પણ નહોતા બોલી શકે. તો આ છે ભારતીય જનતા પાર્ટીનો એક અલગ પ્રકારનો ખેલ કે એક એવી ઇમેજ કે ગુજરાતમાં બીજો કોઈ પણ અન્ય એવો ચહેરોને મોટો નથી થવા દેતા. માત્ર એક જ ચહેરો છે, નરેન્દ્રભાઈ મોદી. પીએમ મોદીના ચહેરા ઉપર આખું જ ચૂંટણીનો પ્રચાર થાય છે, આખું ચૂંટણીનું કેમ્પેન થાય છે, એના ઉપર આખો જીતનો આધાર રહેલો છે. ગુજરાતમાં બીજો અન્ય કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં એવો મોટો ચહેરો તમને જોવા નહીં મળે કે જે નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે ઇમેજ પોતાનું વર્ચસ્વ ધરાવતો હોય. એટલે નરેન્દ્ર મોદીની આ એક અલગ પ્રકારની એવી રણનીતિ છે કે બીજા કોઈ પણ અન્ય ચહેરાને મોટો થવા દેવાનો નથી. અને 2024ની જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો અનેક એવી વાતો પણ થઈ રહી છે કે આ વખતે જે 2019માં જેમને ટિકિટ મળી હતી, એમને જે જીત સાથે જેઓ સાંસદ બની ગયા હતા, આ વખતે એમના પત્તા પણ કપાઈ શકે એમ છે. એટલે 26 લોકસભાની જે બેઠકો છે, જે 26 જે સાંસદો છે લોકસભાના, એ સાંસદોમાંથી 20 એવા સાંસદો છે કે જેમની ટિકિટ કપાઈ શકે એમ છે. જોકે ભારતીય જનતા પાર્ટી માટે આ કંઈ નવું નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ લોકોએ નો રિપીટ થિયરી લાવી હતી. અલગ અલગ એવું તમને જોવા મળ્યું હતું. ઘણી બધી એવી ટિકિટો કાપી દીધી હતી. નીતિનભાઈ પટેલ એમાં સામેલ હતા, વિજયભાઈ રૂપાણી સામેલ હતા, ઘણું બધું આવું હતું. એટલે આ વખતે પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં આવા અનેક એવા સાંસદોના પત્તા કપાઈ શકે એમ છે. કયા કયા એ સાંસદો હશે કે જેમના પત્તા કપાઈ શકે, એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક, જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ડૉક્ટર કિરીટ સોલંકી, સુરેન્દ્રનગર બેઠક પરથી મહેન્દ્ર મુંજપરા, સાબરકાંઠા બેઠક પરથી દીપસિંહ રાઠોડ, પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી, મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલ, સુરત બેઠક પરથી દર્શનાબેન જરદોશ, વલસાડ બેઠક પરથી કેસી પટેલ, બનાસકાંઠા બેઠક પરથી પરબતભાઈ પટેલ, વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવા, બારડોલી બેઠક પરથી વસાવા, ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડ, દાહોદ બેઠક પરથી જસવંતસિંહ ભાભોર, જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા, આણંદ બેઠક પરથી મિતેશ પટેલ, અમરેલી બેઠક પરથી નારણ કાછડિયા, ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ. તો આ બધા જે સાંસદો છે કે જે 2019ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ બન્યા હતા, એમનું કદાચ પત્તું આ વખતે કપાઈ શકે એમ છે. એની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે, કેમ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા છે અને ભારતીય જનતા પાર્ટી એ પોતાની અલગ આખી ગેમ રમતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ વખતે કદાચ આ બધા જે ચહેરાઓ છે એમના પત્તા કપાઈ શકે એની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને બીજા પણ અનેક કદાચ કારણો જવાબદાર હશે કે જેમના પત્તા કપાઈ શકે એમ છે. જેમ કે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે, તો સ્વાભાવિક છે કે એમની જગ્યાએ તો કોઈ બીજો ચહેરો જ આવી શકે એમ છે. બીજું નામ છે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ કે જેમને કેન્દ્રીય સંગઠનમાં જ્યારે સ્થાન મળ્યું છે, તો સ્વાભાવિક છે કે એમનું પણ પત્તું કપાઈ શકે એમ છે. અને આ વખતે ગુજરાતની 26 લોકસભાની સીટોમાં સૌથી મૂંઝવણભરી થોડીક અલગ ભારતીય જનતા માટે જો કોઈ એવી સીટ દેખાતી હોય તો એ છે ભરૂચ લોકસભા. આ વખતે આ સીટ ઉપર એવું છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ લોકો શક કરી રહ્યા છે કે આ વખતે કદાચ ભરૂચ લોકસભામાં ભાજપ નહીં જીતી શકે, કેમ કે ત્યાં ચૈતર વસાવાનું આખો એક અલગ માહોલ બની ગયો છે. ત્યાંથી એક અલગ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અને થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસ પાર્ટી અને
આમ આદમી પાર્ટી આ સીટ માટે ગુજરાતમાં ગઠબંધન પણ કરી દીધું છે. એટલે કદાચ ચૈતર વસાવાને જે કોંગ્રેસ પાર્ટી ફૂલ સપોર્ટ કરશે. જો કે હજી સુધી ફૈજલ પટેલ અને મુમતાઝ પટેલનું આખું બધું ચાલી રહ્યું છે, પરંતુ હવે થોડુંક એવું દેખાતું નથી કે કદાચ એ લોકો પણ વધારે ફરક પાડી શકે એમ છે. એટલે ગઠબંધનના કારણે ચૈતર વસાવાની જીત એ થોડી પાકી થતી હોય એવું જોવા મળી રહ્યું છે. અને ચૈતર વસાવાએ તો પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે ભરૂચ બેઠક ઉપર જે સાંસદ જે રહેલા હતા એ છે મનસુખ વસાવા, કે જે આગળની 6 ટર્મથી એટલે કે 30 વર્ષથી ભરૂચ બેઠક ઉપર જીત મેળવતા આવે છે. પરંતુ આ વખતે એમના માટે પણ ભરૂચ બેઠક ઉપર પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે, ઘણી કપરી થઈ ગઈ છે. કેમ કે આ વખતે ચૈતર વસાવા સામે છે. અને આદિવાસી ચહેરાઓમાં ભારતીય જનતા પાર્ટીમાં હજી સુધી એવો કોઈ મોટો ચહેરો નથી લાવ્યો કે જેનું વર્ચસ્વ એ ચૈતર વસાવાથી વધારે હોય. એટલે આના કારણે આદિવાસીઓમાં એક અલગ માહોલ બની ગયો છે અને આદિવાસી લોકો એ ચૈતર વસાવાને સપોર્ટ કરવા પણ તૈયાર થઈ ગયા છે. જોકે થોડુંક ઇન્ટરનલ પોલિટિક્સની રીતે આપણે જોઈએ તો કદાચ છોટુ વસાવા, મુમતાઝ પટેલ, ફૈજલ પટેલ આ બધું અંદરો અંદર એક થોડીક પોલિટિક્સ થઈ શકે એમ છે કે કદાચ એ ભારતીય જનતા પાર્ટીને થોડો ઘણો સપોર્ટ મળી શકે એમ છે. પરંતુ આ સીટ ઉપર હવે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે રાજનીતિ રમે છે એના ઉપર સૌની નજર રહેલી છે. કેમ કે જ્યારે આટલું બધું જો વર્ચસ્વ હોય તો ભારતીય જનતા પાર્ટી એ સીટ ઉપર જીત મેળવવા માટે શું કરે છે એ હવે જોવાનું રહેશે. અને ભારતીય જનતા પાર્ટીની સામે જે વિપક્ષોમાં બેઠેલી જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી, એ કોંગ્રેસ પાર્ટી કરતાં આમ આદમી પાર્ટીની રણનીતિ પણ થોડીક અલગ રહેલી છે. અને હંમેશા તમે જુઓ તો દિલ્હી હોય કે પંજાબ આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીની જે સરકાર ચાલી રહી છે એ પણ ભારતીય જનતા પાર્ટીની સામે. એટલે તમે જુઓ કે જો એવી સીટો ઉપર જો આમ આદમી પાર્ટીએ પોતાની જાતને ડિફેન્ડ કરી હોય, પોતાની જાતને તેઓ લડવા માટે તૈયાર કરી રહ્યા હોય, તો ગુજરાતમાં પણ આ સીટ એ આમ આદમી પાર્ટી માટે થોડી અલગ રણનીતિ રહીને આવે તો કદાચ આ સીટ એ આમ આદમી પાર્ટી હાથમાં જઈ શકે એમ છે. અને કેજરીવાલજીની રણનીતિ છે એ પણ થોડીક અલગ રહેલી છે. કઈ રીતે લોકોને સપોર્ટમાં લેવા એ પણ કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીએ વધારે સમજી લીધું હોય. અને એટલે જેના કારણે કદાચ આ વખતની આ લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક એ સૌથી મૂંઝવણ પડી કહી શકાય. જો ભરૂચ બેઠક જે ચૈતર વસાવા જો કોંગ્રેસમાં હોય તો કદાચ આટલો બધો માહોલ ના બની ગયો હોત. પરંતુ આમ આદમી પાર્ટીનો સપોર્ટ છે અને એના કારણે આખું અલગ માહોલ બની ગયો છે આ સીટ ઉપર. અને એના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી અને સામે એ આમ આદમી પાર્ટી છે એટલે એ બંને પાર્ટીઓ સાથે સીધી ટક્કર થઈ શકે એમ છે. જો કોંગ્રેસ હોત તો કદાચ કંઈક કારણથી અંદર વિવાદના કારણે કદાચ તેનું શાંતપણું થઈ ગયું હોત. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામે આ વખતે આમ આદમી પાર્ટી છે એટલે ટક્કર આપવા પણ તૈયાર છે. અને આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો મોકો પણ છે. કેમ કે જો આમ આદમી પાર્ટી આ સીટ ઉપર જો જીતી ગઈ તો એનું ગુજરાતમાં અને આખા દેશમાં થોડોક અલગ માહોલ બની શકે એમ છે. અને ગુજરાતની લોકસભામાં એની એન્ટ્રી પણ થઈ શકે એમ છે. એટલે આમ આદમી પાર્ટી પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને આ સીટ ઉપર તો આપણે હરાવવી જોઈએ. જોવાનું રહેશે કે ભરૂચ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હવે કયા ઉમેદવારને મેદાને ઉતારે છે. બીજી જે સીટો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ છે ગાંધીનગરની બેઠક કે જેમાં અમિત શાહનું નામ ફાઇનલ છે. અમરેલી બેઠક કે જેમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ મળી શકે તેની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને બીજી છે નવસારીની બેઠક કે જે ભાજપના પાર્ટી અધ્યક્ષ CR પાટીલ માટે એ ટિકિટ ફાઇનલ રહેલી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ રીતનો માહોલ છે. અને ભારતીય જનતા પાર્ટી માટે દરેક સીટો એ કદાચ દરેક ઉમેદવાર માટે તૈયાર ભોજનની જેમ રહેશે. અને કેમ કે આખું જે ચૂંટણીનો જે માહોલ છે, ચૂંટણીનો જે પ્રચાર છે, લોકો જે વોટ આપવાના છે એ આપવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર. કેમ કે એ જ ચહેરો છે ને એ ચહેરાના આધારે જ એમને વોટ મળવા છે. અને એના કારણે બીજા અનેક ઉમેદવારોની કિસ્મત પણ ચમકવાની છે. અને ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે એને જોતાં ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવારો માટે થોડુંક અલગ પણ રહેલું છે. કેમ કે જે પણ સાંસદો જે વિવાદમાં રહેલા હતા, જેમ કે રાજેશ ચુડાસમા કે જે ડૉક્ટર ચગની આત્મહત્યાનો જે પત્ર વાયરલ થયો હતો, એવા બધા જે વિવાદિત જે સાંસદો છે એમના પણ પત્તા કપાઈ શકે. અને જેમની ઉંમર વધારે થઈ ગઈ છે એમના પણ પત્તા કપાઈ શકે એમ છે. એટલે બીજા અનેક ચહેરાઓને આ વખતે મોકો મળશે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો એક અલગ માહોલ પણ છે. જોવાનું રહેશે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં હવે કઈ રીતની માહોલ બને છે. અને એ જોવા માટે જોતા રહો સચેત વિજય.